વાર્તા પહેલા પહેલા પ્યાર હૈ। નયનને જોયા પછી નેહા સમજી ગઈ હતી કે તેના હૃદયમાં કોતરાયેલા નયનના નામ પર ભલે વીરેનના પ્રેમનું લીંપણ લીંપાઈ ગયું હોય, પણ વર્ષો પછી તેના પર પડેલા પ્રથમ પ્રેમીના પગલાંથી આ સુગંધ ફરી મોહરી ઉઠે છે। નેહા વિચારી રહી કે તે જે પ્રેમ પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું માનતી હતી તે વાસ્તવમાં અલ્પવિરામ હતું। રોજિંદા ક્રમ મુજબ નેહાએ સાંજની રસોઈ આટોપી બંને બાળકોને હોમવર્ક કરવા બેસાડ્યા। નાનકા નિશિતે પૂછ્યું, મમ્મી આજે શું બનાવ્યું છે? નેહાએ સ્નેહભરી નજરે નિશિત સામે જોઈને કહ્યું, આજે તારા ભાવતા પાસ્તા અને બહેનને ભાવતું મટર પુલાવનું મેનુ છે। મટર પુલાવનું નામ સાંભળીને વિધિ પણ ઉઠડી પડતા બોલી, વાહ મમ્મી, આજે તો એ જમવાની મજા પડી જશે। અચ્છા, ચાલો હવે બેઉ જણ પપ્પા આવે ત્યાં સુધી હોમવર્ક પૂરું કરી લો। હું પણ નાહીને ફ્રેશ થઈ જાઉં પછી ટેબલ ગોઠવું છું। આમ કહી બંને સંતાનોના ગાલે હેતભરી ટપલી મારીને નેહા બાથરૂમમાં ગઈ। શાવર ચાલુ કરીને થોડીવાર પાણી નીચે ઊભા રહેવાથી તેને ટાઢક લાગી। સખત ગરમીમાં રસોઈ કરતાં કરતાં તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી। શરીરે સુગંધી સાબુ ચોળીને નેહાએ ફરી શાવર ચાલુ કર્યો। તેનું સમગ્ર બદન તાજગી અનુભવી રહ્યું હતું। હળવી બંચેલી નેહા ધીમે ધીમે હિન્દી ફિલ્મનું ગીત ગણગણવા લાગી, ધીરે ધીરે મચલ, અય દિલે બેકરાર, કોઈ આતા હૈ, यूं तड़प के न तड़पा मुझे बार बार कोई आता है, धीरे धीरे मचल। શાવર બંધ કરીને સુવાળા ટુવાલ વડે નેહા તેનો ગૌર દેહ લૂછી રહી હતી ત્યારે તેની નજર સહજપણે બાથરૂમમાં જડેલા આયના પર ગઈ। શીઘ્રસ્નાતા નેહા પોતાના જ રૂપ પર મોહી પડી। તેના હોઠ પર હળવું સ્મિત ફરી વળ્યું। પછી પોતાની જાતથી જ શરમાઈ ગઈ હોય તેમ તેણે નજરને અરીસાથી દૂર કરી પતિને ગમતા ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કર્યા બાથરૂમમાંથી નીકળી તેણે ડાઇનિંગ ટેબલ ગોઠવવા માંડ્યું ત્યાં ડોરબેલ રણકી ઉઠી। નેહાએ દોડીને દરવાજો ઉઘાડ્યો અને સ્મિત સાથે પતિને આવકાર્યો। ગુલાબી રંગમાં શોભી ઉઠતી નેહાને જોઈને વીરેનની આંખો પણ ચમકી ઉઠી। વીરેન ફ્રેશ થયો એટલી વારમાં નેહાએ ભોજનની તૈયારી કરી લીધી। બાળકો પણ દોડી આવીને ડાઇનિંગ ટેબલ સામે ગોઠવાઈ ગયા। ગરમ ગરમ પાસ્તા અને પુલાવ ખાતા ખાતા વીરેનની ઓફિસની, બાળકોની શાળાની અને નેહાની દિનચર્યાની વાતો થવા લાગી। ડિનર ક્યારે પૂરું થયું એની ખબર જ ન પડી। નેહાના પરિવારનો આ રોજિંદો ક્રમ હતો। તે તેના સંસારમાં ખૂબ સુખી હતી। પ્રેમાળ પતિ, જોઈતાવેંત વહાલ ઉપજે એવા બે સંતાનો, મુંબઈ જેવા શહેરમાં 2 બેડરૂમનો ફ્લેટ અને આર્થિક સંપન્નતા। મધ્યમ વર્ગના માતા પિતાની પુત્રીને સુખી રહેવા આનાથી વધુ શું જોઈએ? વળી વીરેન પણ સમયસર ઘરે આવી જતો। મુંબઈ જેવા શહેરમાં રહેવા છતાં તેને બિયર દારૂ તો શું પાન સિગારેટની લત પણ નહોતી લાગી। તેને માટે તેનો પરિવાર જ સર્વસ્વ હતું। તેમનો સુખી સંસાર જોઈને ઘણા લોકોએ ઈર્ષ્યા કરતા તો કોઈક તેમની પાસેથી ઉદાહરણ પણ લેતું। નેહા પણ પોતાના સંસારમાં ઓતપ્રોત થઈને બધું ભૂલી ગઈ હતી। ડિનર પૂરું થયા પછી નેહાએ ટેબલ સાફ કર્યું। વીરેન અને બાળકોએ થોડી વાટી જોયું અને પછી બંને સંતાનોને સુવડાવીને નેહા પણ પોતાના રૂમમાં ગઈ। વીરેન પણ ગુલાબી વસ્ત્રોમાં સજ્જ નેહાની રાહ જોઈ રહ્યો હતો। નેહાને જોઈને વીરેને શાયરાના અંદાજમાં તેની તારીફ કરી તો નેહાના ગાલે શરમના શેરડા પડ્યા। 2 સંતાનોની માતા બન્યા પછી પણ કુંવારી છોકરી જેવી લાગતી પત્નીને વીરેને ચુંબનથી નવડાવી દીધી। પતિના મજબૂત બાહુપાશમાં જકડાયેલી નેહા આંખો મીંચીને વીરેન પર ઢળી પડી। થોડીવાર પ્રેમાલાપ કર્યા પછી સૂવાની તૈયારી કરતા વીરેનને અચાનક યાદ આવ્યું કે તેમની બેંગ્લોર બ્રાન્ચમાં કામ કરતો નયન કાલે મુંબઈ આવવાનો છે। બોસે તેને એરપોર્ટ પરથી લાવવાનું અને તેના માટે ભાડે રાખેલા ફ્લેટ પર છોડી આવવાનું કામ વીરેનને સોંપ્યું હતું। વ્યવહારકુશળ વીરેને બોસને કહ્યું હતું કે રાત્રિના સમયે બેંગ્લોરથી આવીને તરત હોટેલમાં જમાડવા લઈ જવાને બદલે તે નયનને પોતાના ઘરે ડિનર માટે લઈ જશે અને પછી તેને તેના ફ્લેટ પર મૂકી આવશે। વળી બેંગ્લોરનું નામ સાંભળીને નેહા પણ ખુશ થઈ જશે। જે શહેરમાં જન્મીને તે મોટી થઈ હતી, જ્યાં તેણે શાળા અને કોલેજને અભ્યાસ કર્યો હતો,
તે ખૂબસૂરત શહેરમાંથી આવેલી વ્યક્તિને જોઈને નેહા પણ રોમાંચિત થઈ ઉઠશે એમ વિચારી વીરેને નયનના ડિનરની જવાબદારી પોતાના માથે લીધી હતી. મદહોશીનું ગેન ઉતર્યા પછી નિંદ્રાધીન થવાની તૈયારી કરતી નેહાને સંબોધતા વીરને કહ્યું, નેહા, ઊંઘી ગઈ કે શું? નિંદર તો આવવા લાગી છે, પણ વાંધોએ નહીં, બોલો શું વાત છે? નેહાએ પતિને તંદ્રામાં પ્રશ્ન કર્યો. કાલે અમારી બેંગ્લોર બ્રાન્ચથી નયન આવી રહ્યો છે. હવે તે મુંબઈમાં જ કામ કરવાનો છે, પણ એકલો હોવાથી મેં તેને આપણા ઘરે ડિનર લેવાનું આમંત્રણ આપ્યું છે. નયને પત્ની સામે જોઈને કહ્યું. વાસ્તવમાં તે નેહાની આંખમાં બેંગ્લોરનું નામ સાંભળીને આવતી ખુશીની ચમક જોવા ઈચ્છતો હતો. બન્યું પણ એવું જ. આ શહેરનું નામ પત્નીને રોયમાચિત કરવા પૂરતું હતું. નેહાએ પતિને કહ્યું, સવારના મને જણાવી દેજો કે ડિનરમાં શું બનાવવું છે. હું નિશ્ચિત વિધિને શાળાએ મોકલીને જરૂરી સામાન લઈ આવીશ. હવે તમે નિશ્ચિંત થઈને સૂઈ જાઓ. વીરેન તો પડખું ફેરવીને નિંદ્રદેવીની શરણે થઈ ગયો, પણ બેંગ્લોર સાથે જોડાયેલા નયનના નામે નેહાની ઊંઘ ઉડાડી મૂકી. શાંત જળમાં જાણે કોઈ અચાનક પથ્થર ફેંક્યો હોય તેમ નેહા હચમચી ઉઠી. આ નયન કોણ હશે? તેનો કોલેજકાળનો ગાઢ મિત્ર, તેના હૃદય પર પ્રેમપૂર્વક કોરાયેલું નામ, તેના જીવનનો પ્રથમ પ્રેમ નયન તો નહીં હોય? જો આવતીકાલે તેના ઘરે મહેમાન બનનારો નયને જ હશે તો તે તેનો સામનો શી રીતે કરશે? તેની સાથે નજર કેવી રીતે મેળવશે? ડિનર પીરસતી વખતે ક્યાંક તેના હાથ કાંપી ઉઠશે તો? વાત કરતી વખતે તેનો કંઠ રૂંધાઈ જશે કે તેને જોઈને આંખોમાં આંસુ તગતી ઉઠશે તો? બેચેન બની ગયેલી નેહા રાતભર પડખા ફેરવતી રહી. તેની નજર સમક્ષ કોલેજકાળ ચલચિત્રની જેમ ફરી રહ્યો. બંને એક જ ક્લાસમાં ભણતા હતા. નેહા ક્લાસની સૌથી ખૂબસૂરત વિદ્યાર્થીની હતી તો એ નયન સૌથી સોહામણો વિદ્યાર્થી. અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિમાં પણ બંને તેજસ્વી હતા. કોલેજના કોઈપણ કાર્યક્રમ દરમિયાન તેઓ સાથે મળીને સૌથી વધુ કામ કરતા. એન્યુઅલ ફંક્શન દરમિયાન બંને વચ્ચે ગાઢ મૈત્રી જામી ગઈ હતી. બીજા વર્ષે બંનેએ કોલેજ ફેસ્ટિવલમાં યોજાયેલા નાટકમાં સાથે કામ કર્યું હતું. પતિ પત્નીની ભૂમિકામાં. નાટકનું રિહર્સલ કરતાં કરતાં બંનેની મૈત્રી ક્યારે પ્રેમમાં પરિણમી એની તેમને જાણ સુદ્ધા ન રહી. ગાર્ડન સિટી બેંગ્લોરના લીલાંછમ ઉદ્યાનો તેમના મિલનસ્થળ બની ગયા. નયનની મોટર બાઇકની પાછલી સીટ પર સવારી કરતી નેહા અનેરો રોમાંચ અનુભવતી. બેંગ્લોરના બાગ બગીચાઓમાં પાંગરી રહેલા પ્રેમને જાણે પાંખો આવી હતી. જોત જોઈતામાં બી.કો. મનું છેલ્લું વર્ષ પણ પૂરું થવા આવ્યું. હવે નયનને શી રીતે મળશે? નેહા નયન વિનાની સાંજની કલ્પના પણ નહોતી કરી શકતી. તેમના પ્રેમના સાક્ષી બનેલા ઉદ્યાનમાં બેસીને બંનેએ લગ્નગાંઠે બંધાઈ જવાનું નક્કી કર્યું. પણ નયનને સારી નોકરી મળી જાય ત્યાર પછી જ. તેજસ્વી નયનને નોકરી પણ થોડા સમયમાં જ મળી ગઈ. ચોરી છુપી નયનને ફોન કરતી નેહાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી ઝૂમી ઉઠી હતી. તેના આનંદનો પાર નહોતો રહ્યો. સહેલીને મળવાને બહાને તે નયનને મળવા દોડી ગઈ હતી. ઘણા દિવસે મળેલા નયને તેને બાથમાં લઈને ભીંસી દીધી હતી. નેહા પણ નયનની ભરાવદાર છાતીમાં માથું મૂકીને હળવી ફૂલ બની ગઈ હતી. બીજા અઠવાડિયે નયન તેના માતા પિતાને મળવા આવે અને લગ્નનો એ પ્રસ્તાવ મૂકે ત્યાં સુધી નેહા પણ ઘરમાં થોડી ભૂમિકા તૈયાર કરી રાખે એવું નક્કી કરી બંને છૂટા પડ્યા. બીજે દિવસે નેહાએ હળવેથી માતા સમક્ષ વાત મૂકી. નયન જો બધી રીતે સારો એ યુવક હોય તો માતાને આ સંબંધમાં કાંઈ ખોટું નહોતું જણાતું. પણ જ્યારે તેના પિતાને ખબર પડી ત્યારે તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. જો નેહા પ્રેમલગ્ન કરશે તો તેની બંને નાની બહેનોને પણ સારો મૂર્તિઓ નહીં મળે. મોટી બહેન તરીકે નેહાને સૌથી પહેલાં આ વાત વિચારવી જોઈતી હતી. નેહાના પિતાએ ક્રોધાવેશમાં કહ્યું હતું. નેહાની માતાએ પતિને સમજાવવાની ભરપૂર કોશિશ કરી પણ તેઓ એકના બે ન થયા. ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું. રાંધ્યા અન્ન પડી રહેતા.
નેહાની માતાને આ સંબંધમાં કાંઈ ખોટું નહોતું લાગ્યું, તેથી તેનો આગ્રહ હતો કે ઘરના મોભી તરીકે નયનને જોયા વિના લગ્નની ના પાડવાને બદલે તેઓ એક વખત નયનને જોઈ લે. તેણે પતિને ફરી સમજાવ્યા કે નાની પુત્રીઓ પણ તેમનું નસીબ લઈને આવી છે. તેમના ભાગ્યમાં લખાયેલો પતિ તેમને પણ મળી જ રહેશે. છેવટે પત્નીની જીદ પાસે નેહાના પિતા નાછૂટકે નમ્યા, પણ હવે તેમનો અહમ તેમને આડે આવ્યો. આજ પર્યંત એકહત્તુ સત્તા ભોગવી રહેલા નેહાના પિતાના અધિકાર પર કોઈએ મૂળસો તો ઘા કર્યો હોય એવું અનુભવી રહેલા તેના પિતાને એ રાત્રે જ હૃદયરોગનો હુમલો આવ્યો. હોસ્પિટલના બિછાને સૂતેલા પિતાની આંખો નેહા સામે જાણે કે આજીજી કરી રહી હતી કે નયન સાથે લગ્ન કરવાની જીદ છોડી દે. પિતાની હાલત જોઈને નેહા હચમચી ઉઠી હતી. તેણે હોસ્પિટલથી બહાર દોડી જઈને નયનને ફોન કર્યો અને સમગ્ર બનાવથી વાકેફ કર્યો. નયનને નિર્ણય કરતા એક પળ પણ ન લાગી. તેણે પ્રેમ નીતરતા પણ રૂંધાયેલા સ્વરે નેહાને કહ્યું હતું કે, નેહા, ઘરના વડીલના જીદ પર આવીને આપણે આપણો એ સંસાર માંડીશું તોય ક્યારેય સુખી નહીં રહી શકીએ. એક ગુનાહિત લાગણી આપણને સતત કોર્યા કરશે. મારા પ્રેમને હૃદયના એક ખૂણે ઢબૂરી દઈને તારા પિતા કહે ત્યાં તું પરણી જજે. હવે આપણે ક્યારેય નહીં મળીએ. જો એ સમય ક્યારેક આપણને અકસ્માતે મેળવશે તોય આપણે અજાણ્યા બની રહેશું. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તું જ્યો રહે ત્યાં ખૂબ સુખી રહે. તને એટલો પ્રેમાળ પતિ મળે કે તું મારા પ્રેમને પણ ભૂલી જાય. આટલું કહીને નયને ફોન કાપી નાખ્યો હતો. ફોન સાથે તેમની વચ્ચે પાંગરેલા સંબંધો પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. ભૂતકાળમાં સરી પડેલી નેહાના કાનને જાણે કે હમણાં જ ફોન કપાયો હોય એવો અનુભવ થયો. ઝબકી ઉઠેલી નેહાએ આંખોએ ખોલીને ઘડિયાળ સામે જોયું. પરોઢના 5 વાગવા આવ્યા હતા. તેણે કાળજું કઠણ કરીને વિચારી લીધું કે સાંજે આવનારો નયન જે પણ હશે તેનું તે સ્વાસ્થ્યતાપૂર્વક સ્વાગત કરશે. ઈશ્વર સ્મરણ કરીને નેહાએ બાજુમાં સૂતેલા પ્રેમાળ પતિ સામે જોયું અને રૂમમાંથી બહાર નીકળી. નિત્યક્રમ પતાવીને પતિ બાળકોને ઉઠાડીને શાળા ઓફિસે મોકલ્યા. ડિનર માટે શું બનાવવું વિચાર કરતી નેહાને નયનને ભાવતા ઈડલી વડા સાંભાર સાંભળી આવ્યા. તેણે વિચાર્યું, સાંજે આવનાર નયન જે હોય તે આજે આ મેનુ જ બનાવશે. રસોઈની તૈયારી આટોપીને નિત્યક્રમ મુજબ સ્નાન કર્યા પછી નેહાના હાથ આપોઆપ લેમન કલરની સાડી તરફ વળ્યા. હા, નયનને હળવો પીળો રંગ બહુ ગમતો. તેને આ વાત યાદ કરવાની જરૂર ન પડી. નેહા સાડી પહેરીને તૈયાર થઈને ટેબલ ગોઠવતી હતી ત્યાં ડોરબેલ રણકી ઉઠી. ઉત્સુકતા, ભય, રોમાંચ અને આનંદના મિશ્ર ભાવોથી વિહવળ બનેલી નેહાએ ધૂરજતા હાથે દરવાજો ઉઘાડ્યો. સામે વિરેનની બાજુમાં તેનો પોતાનો નયન ઊભો હતો. નેહાનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. જાત પર પરાણે કાબૂ રાખીને નેહાએ અજાણી બનીને 2 હાથ જોડી નયનનું સ્વાગત કર્યું. પોતાની નેહાને જોઈને નયન સ્તબ્ધ બની ગયો. પથ્થરની જેમ જડાઈ ગયેલા નયન સાથે નેહાની ઓળખાણ કરાવી રહેલો વિરેન મનમાં વિચારી રહ્યો, મારી નેહા છે જ એટલી સુંદર કે તેની પહેલીવાર જોનાર તેના સૌંદર્યમાં ખોવાઈ જ જાય. વિરેનનો અવાજ સાંભળીને નયને પણ અનજાન બનીને નેહા સામે હાથ જોડ્યા. નયનની પ્લેટમાં ઈડલી વડા સાંભાર પીરસી રહેલી નેહાનો હાથ ધ્રુજી ગયો હતો. જ્યારે પોતાની ભાવતી વાનગી જોઈને નયન અન્યમનસ્કપણે વિચારી રહ્યો, નેહા હજી પણ કાંઈ નથી ભૂલી. કદાચ બેંગ્લોર સાથે જોડાયેલું મારું નામ સાંભળીને જ તેણે આ ડિનર તૈયાર કર્યું હશે. ભોજન પછી ડેઝર્ટનો દોર ચાલ્યો. નેહા નયન વારંવાર ચોરી છુપી એકમેકને જોઈ લેતા હતા. આટલા વર્ષો પછી અચાનક થયેલી મુલાકાતથી બંનેના હૈયા હચમચી ઉઠ્યા હતા. ડેઝર્ટ પછી પોતાના ફ્લેટ પર જવા તૈયાર થયેલા નયનને વિરેન તેની કારમાં મૂકવા ગયો. જતાં જતાં તે પોતાનું વિઝિટિંગ કાર્ડ ઔપચારિક ઢબે નેહાના હાથમાં મૂકતો ગયો. કાર્ડ લેતી વખતે થયેલા નયનની આંગળીના સ્પર્શે નેહાના દેહમાં જણજણાટી પ્રસરી ગઈ હતી. સતત બીજી રાત્રે નેહા ઊંઘી ન શકી. પોતાના ફ્લેટ પર પહોંચેલા નયનની સ્થિતિ પણ નેહા કરતાં અલગ નહોતી.
નયનને જોયા પછી નેહા સમજી ગઈ હતી કે તેના હૃદયમાં કોતરાયેલા નયનના નામ પર ભલે વીરેનના પ્રેમનું લીંપણ લીંપાઈ ગયું હોય, પણ સ્ત્રી ક્યારેય તેના પહેલા પ્રેમને વિસરી શકતી નથી. ખુશ્બુભીના પહેલા પ્રેમનું ઉપરનું સ્તર ભલે સુકાઈ ગયું હોય, અંદરથી તે હંમેશા લીલું જ રહે છે. વર્ષો પછી પણ તેના પર પડેલા પ્રથમ પ્રેમીના પગલાંથી આ સુગંધ ફરી મોહરી ઉઠે છે. નેહા વિચારી રહી કે તે જે પ્રેમ પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું માનતી હતી તે વાસ્તવમાં અલ્પવિરામ હતું. બાજુમાં સૂતેલા પતિએ જ્યારે તેને બાહુપાશમાં જતી ત્યારે તેની બંધ આંખો સમક્ષ નયનનો ચહેરો તરવરી રહ્યો હતો. જાણે નયને જ તેને પોતાની બાંહોમાં સમાવી લીધી હતી. બીજે દિવસે એકલી પડેલી નેહાએ નયનને ફોન કર્યો ત્યારે નંબર ડાયલ કરતી તેની આંગળીઓ કાંપી રહી હતી. નયનનું હેલ્લોએ સાંભળીને નેહાનું હૈયું હાથ ન રહ્યું. તેના ગળે ડૂમો ભરાયો. લાગણી નીતરતા સાદે તેણે કહ્યું, નયન, નેહા છું. થોડીવાર બંને છેડે ખામોશી છવાઈ ગઈ. નયન પણ એટલું જ બોલી શક્યો, નેહા, તું તારા સંસારમાં સુખી તો છે ને? તે મારા માટે ઈશ્વરને હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ફળી છે. નેહાએ માંડ માંડ ઉત્તર વાળ્યો. થોડીવારની ખામોશી પછી બંને છેડેથી ફોન મુકાઈ ગયા. ધીમે ધીમે ફોનનો સિલસિલો વધતો ગયો. નેહા નયનમય થવા લાગી હતી. એકલી પડતા જ તે તેના પ્રથમ પ્રેમ સાથે વાત કરવા ઉતાવળી બની જતી. તે દિવસ રાત નયનના વિચારોમાં ખોવાયેલી રહેતી. આટલા વર્ષોના તેના વર્તન અને રોજિંદા ક્રમમાં આવેલા બદલાવની નોંધ તેના પતિ અને સંતાનોએ પણ લીધી હતી. ડાઇનિંગ ટેબલ પર પણ તે પોતાના વિચારોમાં ખોવાયેલી રહેતી. તેના મન પર ક્યારેક ઉદાસી છવાઈ જતી તો ક્યારેક તે ખૂબ ખીલી ઉઠતી. નયને વીરેન સાથે મિત્રતા કેળવી લીધી. 2-4 વખત તેના ઘરે ડિનર માટે પણ આવી ગયો. પ્રેમી હૈયા ફરી એકમેક માટે ધબકવા લાગ્યા હતા. છેવટે બેઉએ એક વખત નયનના ફ્લેટ પર માળવાનું નક્કી કર્યું. પણ વીરેનની નિષ્પાપ મૈત્રીએ નયનના અંતરાત્માને ઠંઠોળી નાખ્યો. આ હું શું કરી રહ્યો છું? મારી નેહાના સુખી સંસારમાં પલીતો ચાંપી રહ્યો છું. પ્રેમનું બીજું નામ ત્યાગ છે. નેહા કુંવારી કન્યા હતી ત્યારે મેં જે ન કર્યું તે હવે શી રીતે કરી શકાય? નયન વિચારી રહ્યો. તે ઘડીએ જ તેણે નિર્ણય કરી લીધો, તે બેંગ્લોર પાછો જતો રહેશે. નેહાના સુખી સંસાર ખાતર તેણે નેહાને ફોન કરીને પોતાના નિશ્ચયની જાણ કરી. તેની વાત સાંભળી નેહા અવાક બની ગઈ હતી અને ફરી એકવાર નયને ફોન કાપી નાખ્યો હતો.